ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક नवा व्लॉग में। आज है मैडम जी घर पे। क्यों है? क्योंकि आज है मैडम जी का बर्थडे। हैप्पी बर्थडे टू मी। चलो फटाफट સૌથી પહેલાં છે ને મેડમજીને જે કોઈ વ્લોગ્સ ઉપર આવ્યા એ બધા વિશ કરી દો। મેડમજીને આમ જમાવટ રિપ્લાય આપીને થાકી જવા જોઈએ, એટલે બધી ધડબડાટી બોલાવી દો। અને અમે ઘરે ને ઘરે નથી રહેવાના, આજે તમને ક્યાંક નવી જગ્યા પર લઈ જઈએ છીએ, પણ સૌ પ્રથમ પહેલાં દરવાજો લોક કરીએ, પછી જઈએ બહાર। બહાર તો જઈ રહ્યા છીએ, પણ અમે બે જ હોઈએ એવું તો પોસિબલ છે નહીં, કેમ કે પાર્શ્વભાઈ છે સ્કૂલ પર, એટલે ચાલે છે એક્ઝામ ચાલે છે, ટેસ્ટ ચાલે છે, એટલે મેં તો આજની રજા મૂકી, પણ એની આજની સ્કૂલની રજા મેળ આવે એમ હતો નહીં, એટલે એ તો સવારે એના ટાઈમે સ્કૂલે જ ગયો છે। હવે અમે એને લેવા જઈએ છીએ સ્કૂલેથી, કારણ કે અત્યારે એનું પેપર હવે પૂરું થઈ ગયું હશે। तो चलिए चलते हैं सीधा पार्श्व भाई की स्कूल की ओर, वहाँ से उसको पिकअप करते हैं और लेके जाते हैं दूर दूर तक। आज आखो दिवस रोड ट्रिप ने बधे दड़बड़ाटी अपडेट आपतो जाओ, જેમ આગળ આગળ સેટ થતું જાય એમ હજી કાંઈ સેટ થયું નથી। નીકળી ગયા છીએ ઘરેથી, જે રીતે સેટ થતું જાય એમ આગળ વધતા જશું ને અપડેટ આપતો જઈશ, બરાબર? પાછો છે ને 9 વાગ્યાની રાહે બેઠો હશે કે 9 વાગે ને ત્યાં મમ્મી પપ્પા આવી જશે એમ, કેમ કે એને કાલે મેડમે જણાવી દીધું હતું કે અમે તને લેવા આવશું અને પછી આપણે ત્યાંથી બહાર જઈશું એવું કહી દીધું હતું। એકવાર એને કહી દો ને એટલે પછી એની ધીરજ ખૂટી જાય કે હવે ક્યારે એને કેમ ને શરૂ જશે। આજે પેપર એ ઉતાવળે લખી નાખ્યું હશે, એમાંય કે જલ્દી આવી જશે તો પછી મારે ચાલુ પેપર હશે ને હમણાં આવે એટલે આપણે એને પૂછીએ। એને ફ્રેક્ચર છે મેડમ, તું કહેતી હતી ને તે દિવસે? એટલે આને જ મેં જોયો તો ને ફ્રેક્ચર છે, ઠીક, એટલે તો કહેતી કે વ્હીલચેર પર બેઠો તો પેપર લખતો તો બેઠા બેઠા। हेलो मेरा बच्चा, तुझे क्या लग रहा था कि आज मम्मी पापा नहीं आएंगे, वैसा लग रहा था ना? ક્યારનો રાહ જોતો હશ ને કે કેમ હજી આવ્યા નહીં, કેમ હજી આવ્યા? રાહ જોતો હોય કે હજી કેમ ન આવ્યા। ऐसा हुआ ना मेरे दोस्त, ऐसा हुआ ना। सर के रोज रोज आप कहाँ घूमने जाते हैं? शुरू में ही जाना पड़ता है सर ने कही, हमें अलग થી ન જઈએ કે એ બહુ બાર હતા કે આવ્યા સ્પેશિયલ નહીં, આ લોકોની રિસેસ હતી એટલે અહીંયા ચક્કર મારતા હતા લોબીમાં। પરસો આજે કઈ કીધું આજ કહા જા રહે હો એમ? નહીં, એને નથી મળ્યા। મેડમે કીધું કે હમણાં પરમ દિવસે ગયો તો નહીં, કાલે ગયો તો આથી જાવ। કાલ ક્યાંય પરમ દિવસે 2 દિવસ પહેલા ગયા હતા ને। હા, પરમ દિવસે બેટા। એમાં એકચ્યુઅલી છે ને અમે એક મેડમનું એક કામ હતું, એટલે 2 દિવસ પહેલાં ત્યારે કંઈ આપણે રેકોર્ડિંગ ને એવું કર્યું નહોતું, પણ ત્યારે અમે પાર્સલ લઈ ગયા હતા, એટલે પૂછે ને રોજ રોજ ક્યાં? કશો વાંધો નહીં, ચાલો કપડાં ચેન્જ કરવાના છે ને ઓન કેમેરા। પેલા નાસ્તો વાસ્તો કર લે, પાણી પી લે, પછી કપડાં ચેન્જ કર। હાલ જલ્દી ટી શર્ટ કાઢ। શરમાઈ ગયો બચ્ચું, શરમાઈ ગયું બિચારું। હાલ હાલ જલ્દી ફટાકો રાખ। જો અહીંયા અમારે છે ને તાલુકા લેવલનું ગવર્મેન્ટનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થવા આવ્યું છે। હવે બહારની કમ્પાઉન્ડ વોલના કામ શરૂ છે ને શરૂ થઈ જાય એટલે આપણે છે ને એક મુલાકાત કરવાની છે, આપણે એક ચક્કર મારીશું અહીંયા। અને चलो पार्शु भाई अभी कपड़े चेंज करेंगे क्योंकि अभी हम वापस घर नहीं जाने वाले, अभी सीधे निकलने वाले हैं। પછી મને એના तो कैमरा करते हैं बंद। चलो કેમ કે પાછો ચલો એમ બોલે ને, એ તો તે સાંભળ્યું જ ક્યારે? પરસવે સાંભળ્યું હોય, મીમ્સમાં આવે કા ચલો, એક નાનો એવો છોકરો બોલે ચલો અમરેલી આવી ગયું છે અને અમારે ફાઇનલી હવે ડિસાઈડ થઈ ગયું છે વી આર ગોઈંગ ટુ
ગોંડલથી આગળ દાળિયા જઈ રહ્યા છીએ અમે સૌ પ્રથમ. પછીનું જેમ જેમ હશે એમ ફિક્સ કાંઈ નહીં, અત્યારે તો ચાલુમાં જ ફિક્સ થયું છે કે સૌ પ્રથમ આપણે જઈશું દાળિયા, જ્યાં છે દાળેશ્વર મહાદેવનું મંદિર સરસ મજાનું, અને શ્રાવણ મહિનો ચાલે છે તો મેડમનું એવું કહેવું હતું કે શિવજીના દર્શન કરીએ, અને મેડમના ઈષ્ટદેવ હા એ છે ત્યાં દાળેશ્વર મહાદેવ. દાળેશ્વર દાદા, એટલે આજે દાદાના દર્શનનો લાભ લઈએ. અને સરસ મજાનું લોકેશન છે, બાજુમાં એક સરસ મજાનો મોટો જબરો ડેમ છે, એવું બધું છે. જેમ જેમ આગળ જતા જઈએ એમ તમને બતાવતા જઈએ અને જોતા જઈએ સાથે. તમે નજીકમાં ક્યાંય રહેતા હો તો સરસ મજાનું સ્થળ એક તમને જાણવા મળશે, જોવા મળશે, અને ઈચ્છા થાય તો શ્રાવણ મહિનામાં દર્શનનો લાભ લેજો. યસ, આગળ તો કામ ચાલુ છે એવું લખ્યું છે અહીંયા. આપણે અહીંથી જતા રહેવું છે, કામ ચાલુ છે પણ એ નાના મોટા વાહનો માટેનું શરૂ છે, પણ આપણે ત્યાંથી પાછું વળવું એના કરતાં અહીંથી જતા રહીએ, ક્યાંક જગ્યા મળે તો ત્યાંથી લઈ લે. ચલો, અમરેલીની અમારે સૌથી જૂની બજારો આ બાયપાસ જ્યારે ઓલી સાઈડનો નહોતો થયો ને પરસોના મામાના ઘરવાળો, ત્યારે અમરેલી આ પ્રવેશ દ્વારા હતો અમરેલીનો. પેલા છે ને એ ભજીયા વાળું છે ને જો અહીંયા હતું, હજી છે જ તે નહીં, બંધ થઈ ગયા. ઓલી મોટી દુકાન કરી નાખી ને એને ઓલી બાજુ, નહીંતર જો અહીંયા જય હિન્દના અમારે ફેમસ અમરેલીના ભજીયા મળતા. ભજીયા બહુ ખાધા, જ્યારે આવીએ ત્યારે અહીંયા થઈને જ જવાનું અને મજા આવતી. કેવું છે? એની ચાંચની ઉપરનું કંઈક છે ને પરસું મસ્ત મજાનું. જો અંદર છે, પાણીમાં બે છે, જો સામે પાણીમાં બે છે. ઉડાડવા ન જવાનું હોય નહીં, ત્યાં જઈ શકાય એવું છે જ નહીં. છે ને જબરદસ્ત નવીન. એને મેન્શન કરવું પડશે મેડમ, પેલા ગોતવું પડશે. સર્કલ ટુ સર્ચ, સર્કલ ટુ સર્ચ. નવા આવે, બહુ આવે છે પક્ષીઓ, બધા વિદેશી પક્ષીઓ આવે છે, બહારથી આવે. અને યાયાવર ગુજરાત સ્ટેટ હાઈવે 31 for 4 કિલોમીટર્સ. આપણને બહુ ન ખબર હોય. બહારથી આવતા હોય ને યાયાવર પક્ષીઓ. તો ચાય બાય પીની है कुछ जरूरत नहीं है तो चलो चलते हैं आगे की और. અમે ક્યાં પહોંચ્યા? કુકાવાવ થોડુંક દૂર છે. કુકાવાવ પેલા આવતા અમે ક્યાં માસી રહેતા કુકાવાવ, એક માસી રહેતા ચંપા માસીની, એમ માસીની મમ્મીના બે ફ્રેન્ડ હોય ને એમ માસી, ઈ જ. ઓકે, હા તો એમ અમે આવતા પહેલા બહુ. ભાદર કેમ મેડમ આવ ખાલી છે? ઠીક હવે આવશે ઈ બ્રિજ નહીં, આ બ્રિજ. બધું ભાદર કોઈ દી ખાલી ન હોય ને કેમ આમ છે? ચાલો ત્યારે આપણે ભાદરને થોડોક ન્યાય આપીએ. ભાદર આપણે જોઈ નથી હું, એટલે હવે જોઈએ આજે. અને આમે થોડુંક પગ મોકળા નહીં, આજે ડોગ પાછી છે ને ઓલી રગ તક થઈ ગઈ છે, રક તક. એવું છે, થોડીક આળસ મરડી લઉં. ટોપી બોપી ઉડી જાય એવું છે આ તો. હા ઉડી જ જાય, ટોપી બોપી ઉડી જાય એવું નહીં, ઉડી જ જાય. આમ ઓલી બાજુ જોવાતું જ ને. જો ભાદર નદી કે ડેમ? ભાદર ડેમ એ છે ને, અને હારો નદી. સરસ નો કહેવાય ને આને. ઈ તો તમારી ટોપી ઉડે છે એટલે, બાકી તો સરસ. મેડમ કહે છે પવન છે સરસ મજાનો, પણ એટલો બધો ન હોવો જોઈએ, આ વધારે છે. ઓવર પવન છે, ઓવર. અહીંયા જો સરસ મજાનું બેસવા જેવું છે, એટલે બેસવા માટે નથી, તો ત્યાં જે તે સમયે સિઝનમાં કંઈક વેચતા હશે. હા, સિઝનનું વેચાણ ક્ષેત્ર હોય.
જાગતાની સાથે જ પકડાઈ ગઈ છે એવું છે, બીજું કાંઈ તકલીફવાળું નથી અહીંયા. નહીં હો, કોઈ વસ્તુ નહીં, સ્પ્રે નહીં મારના છે અહીંયા, બધું વેચતા હોય એ છે. પ્રકૃતિ કેમ પણ સોળે કળાએ ખીલી ગઈ છે, ચો તરફ જ્યાં જોવો ત્યાં લીલું છમ, બીજી વાત. અને કેટલાય વાના આમ તેમ કરવા પડે છે. આમ છે ભાદર નદીનો પુલ, બ્રિજ. પેન્ટે ઉતરવા માંડ્યા છે, હમણાં હું પાતળો થઈ ગયો એટલે એક તાણા હાલે છે. કાકાને એ બાજુ હાલવું હશે કે જવું હશે? એ બાજુ રસ્તો સારો છે એવું છે? એવું છે એટલે આ બાજુ વધારે છે સાડા. હા એમ જ છે. ગોંડલ આવી ગયો? નો મેડમ, ગોંડલ હજી 10-15 મિનિટ દૂર છે, 10-15 કિલોમીટર. આ તો છે મોવિયા. ઘણા ટાઈમ પછી મને યાદ આવ્યું, મેં આની પહેલાં એકવાર તને કીધું હતું એમ, જ્યારે ઓલો અમરેલી, ચિત્તલ, બાબરા, રાજકોટ વાળો રોડ જ્યારે ખરાબ હતો ને સાહેબ જ્યારે રાજકોટ ભણતા ને ત્યારે અમે અહીંથી રાજકોટ જતા ત્યારે આ મોવિયાની બધા ગામ આવતા. મેં કીધું સારું કંઈક સાંભળેલું છે પણ આ રીતે સાંભળેલું છે. મોવિયા પહોંચી ગયા છીએ ને ગોંડલ છે 8 કિલોમીટર. જો સામે લખ્યું છે ને 8. આપણે તો બાયપાસ થ્રુ જવાનું રહેશે ને? હા, આપણે ગોંડલ રાજકોટ હાઈવે ચેક કરના પડેગા યા હા કરી લે, ચેક કરના પડેગા. એ જવાનું કામ જ છે. હા રાઈટ જાના હે. પછી હવે ત્યાંથી પછી ગામમાં નથી જવાનું, બ્રિજ આવે છે ટૂંકમાં, બ્રિજે નથી જવાનું, બાયપાસ ઉપરથી જતું રહેવાનું. ચલો, ગોંડલ સિટી તો આપણે નહીં આવે, ગોંડલ બાયપાસ થ્રુ દાળિયા જશું. દાળિયા રાજકોટ ને ગોંડલની વચ્ચેના મેઇન રોડ ઉપર નહીં પણ આમ થોડુંક અંદર છે, જમણી બાજુ અંદર જોઈએ અને જણાવું. બે સાથે છે. આ ફોઇલ પેપર કેમ એટલા બધા લગાવે છે? ગોંડલની પ્રખ્યાત અને સૌથી જૂની સંગ્રામસિંહજી હાઈસ્કૂલ. પહેલા તો રાજાનો મહેલ હતો ને? હા, પહેલા એ રાજાનો મહેલ હતો ને પછી ત્યાં અત્યારે હવે હાઈસ્કૂલ છે. જૂનવાણી આ બધા તો સીધા રોડ ઉપર આવતા હોય દરવાજા. જો અહીંથી દેખાય તમને એક દરવાજા રોડ ઉપર હોય એ રીતના. ગોંડલ રજવાડી ગામ પણ હજી જૂનું ઘણું બધું છે હો, જળવાઈ રહ્યું છે, સચવાઈ રહ્યું છે હજી ઘણું બધું જૂનું. બધાનું નવીનીકરણ નથી થઈ ગયું. જો સરસ મજાના ઓળાના રીંગણાઈ છે લારીમાં, લઈ જવા છે હે? આપણે હમણાં વાત થઈ હતી ને, આ બોર્ડ આવ્યું સંગ્રામસિંહજી હાઈસ્કૂલ. અહીંયા ગોંડલનો મેળો જે ભરાય ને પ્રખ્યાત, ત્યાં ભરાય એ મેદાનમાં. અને હું પાર્શ્વ જેવડી હતી ને ત્યારે લગભગ અમે 2 કે 3 વાર, કારણ કે શ્રાવણ મહિનો હોય એટલે સ્વાભાવિક દાળેશ્વર દર્શન કરવા જવાનું થાય જ ઘરેથી, એટલે એ રીતે નીકળવાનું કે ગોંડલનો મેળો કરવાનો, રાજકોટનો મેળો કરવાનો. એટલે એ મેળામાં અમે ઘણી બધી વાર જઈ આવ્યા છે. કઈ બિલ્ડિંગ આવી? ચલો પેલા ગાડી ઊભી રાખી અને જોઈ લઈએ કે નજીકમાં ક્યાંય સારી હોટલ, રેસ્ટોરન્ટ જમવા માટે છે, કારણ કે જમવાનો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને મંદિરે જાશું એટલે લેટ થશે. હજી અહીંથી મંદિર છે એ અંદર દૂર છે, પછી એકોય મેળના ન રહીએ ને ક્યાંય રસ્તામાં જમવાનું ન મળે ને હેરાન થાય. એની સાથે આ બાળક છે જેને અત્યારે તો ગેમમાં મશગુલ છે એટલે યાદ ન થયું, પણ જેવો ફોન માગીશ ને એટલે શરૂ થશે તરત, ચાલો ભૂખ લાગી છે. એટલે પેલા કંઈક ગોતી લઈએ સારું નજીકમાં ક્યાં શું છે અને પછી આગળ ચાલીએ. એમાં વાંધો નથી, કાંઈ વાંધો નથી. આપણે વાંધો પડે કાંઈ ગેમ રમવામાં ખ્યાલ નથી રહેતો કે ક્યાં જવાય ને ક્યાં ન જવાય ને ક્યાં એવું થાય ને.
ચલો ફાઇનલી સરસ ગણો કે જે ગણો એ પહેલી અમારા નજરે આવી નહીં, અમે હોટલે ઊભી રાખી દીધી છે અને હવે અમે જમી લઈએ, કેમ કે ભૂખ લાગી ગઈ છે ને. પછી દાળિયા રોડ ઉપર ચડશું ને પછી એક પણ હોટલ નહીં આવે, કેમ કે નાના ગામડાવાળો રસ્તો છે. એવું છે ને મેડમ, નાના ગામડાવાળો રસ્તો છે એટલે પછી નો અંદાજે ન આવે ને મજા પણ ન આવે ને. પછી આ ભાઈ અમને એટલો હેરાન કરે ને કે એની વાત જવા દે. એટલે અમે આવી ગયા છીએ જમવા માટે. કરશું જાડીવાળી રોટલી નહોતી તો શું કરવું કે? પરસોને અમારે જાડીવાળી રોટલી હોય તો હાલે એવું હતું, આમને નહોતું હાલે એવું. એટલે પછી ફરજિયાત એનું જે રૂટીન મેન્યુ હોય એ જ શરૂ થઈ જાય, એમાં કાંઈ પછી ફેરફાર થાય નહીં. હું મંગાવ્યું મંચુરિયન, એક માત્ર કાયમી ધોરણે જે ચાલે એ મંચુરિયન. એવું થયું ને? તો થાળીમાં આવે પણ એ તો રાતની છે, તાંદુર રાતે છે અને અત્યારે બપોરે તવા. બપોરે નો ટ્રાફિક રહેતું હોય એટલું બધું, એટલા માટે ગુજરાતી થાળી છે. કેન્સલ કરાવીને ગુજરાતી ખાવું હોય ગુજરાતી ખાઈ નાખીએ. ગુજરાતી ઘરે ખાતા જ હોય એમ. ઓકે, સલાડ તો હાલશે ને કે એ નહીં હાલે? એ નહીં, મંચુરિયન આવે એટલે બધું પૂરું. હે ચાइना जाने का इस बंदे को चाइना भेजना है अपने को. મેં ક્યારેય નથી ખાધું બપોરે મંચુરિયન મેડમ. તે ખાધું ક્યારે? પાર્સો કેટલા મેં વખત? દર વખતે યાદ જ ન હોય ને કેટલી વખત, એ તો ક્યાંથી યાદ હોય. બપોરે મંચુરિયન और ये आ गई अपनी मिक्स वेज કીધું હતું ને આપણે, મિક્સ વેજ અને રોટી. નહીં એક ही जगह. ચલો તો હવે ફોકસ. ન હોય હવે કેક થોડી ખાધા કરવાની. મમ્મી આખી ખખડે, તું આખો ખખડસ, હું ખખડવા માંડું એ પહેલાં એ બધું બંધ રખાય કાર્યક્રમ. કેમ, એમાં શું વાંધો? ચાલો હવે અહીંયા ગોંડલ સુધી તો આપણે પહોંચી ગયા હતા. હવે અહીંથી જઈશું આપણે એક્ઝેક્ટ જ્યાં જવાનું છે ત્યાં. પણ ઓલરેડી હું માનું છું ત્યાં સુધી આ વ્લોગ ઘણો લાંબો થઈ ગયો હશે, તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ અને પછી પાછું નેક્સ્ટ. બરાબર છે? ચલો, અહીંયા સુધીનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.